ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि घृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः भद्रं पश्येमाक्षभिर्यजत्राः तेजस्विभिः स्तुष्ट्वापुंसस्तनूभिः व्यशेमदेवनिषय्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां विकराविनां मुमुक्षुणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 49। तीर्त्वा मोहानवं हत्वा तीर्त्वा मोहानवं हत्वा रागद्वेषादिराक्षसान् योगी शान्तिसमायुक्तः आत्मा रामो विराजते वाक्यानित्यसुखासक्तिं
हित्वात्मसुखनिर्वृतः हित्वात्मसुखनिर्वृतः घटस्थदीपवत् शश्वत अन्तरेव प्रकाशते उपादिस्थोऽपि तद्धर्मैः न लिप्तो व्योमवन्मुनिः सर्वविन्मूढवत्तिष्ठेत असक्तो वायुवच्चरे उपाधिविलया विष्णौ निर्विशेषं विषेन्मुनिः जले जलं वियद्योने तेजस्तेजसि वायतः सच्चिदानंद धर्मत्वं हेतु શંકરાચાર્ય કહે છે એકવાર પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ પછી બીજું કોઈ ચિંતન કરવાની જરૂર નથી. હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, આ મારો ધર્મ છે. અન્ય સર્વ ઉપાધિના ગુણધર્મ અને આ રીતે તીર્થવા મોહાનવમ ધત્વા રાગદ્વેષાદિ રાક્ષસા કે મોહ રૂપી જે અર્ણવ એટલે સમુદ્ર ખરેખર કોને પાર કરવાનું છે? આ મોહ રૂપી સાગરને પાર કરવાનું. આ મોહ રૂપી સાગર જે છે એટલું જ નહીં, રાગદ્વેષાદિ રાક્ષસા આપણને બધા ભાર રાક્ષસો દેખાતા, ખરા રાક્ષસો ક્યાં છે? આપણા હૃદયમાં જ છે. જોયું મોહમય નગર, આ બધા મોહમાં જ પડે. મોહમાં એવા પડ્યા એ જગતને એક દેશ, એક કાળ, એક વસ્તુને જ આપણે સત્ય માનીને સર્વસ્વ માનીને ચાલીએ. જો આજે જે જીવન પદ્ધતિ છે, પેલો 12માં ભણતો હોય નાપાસ થાય અથવા નાપાસ થવાની શક્યતા હોય, પેલો અભ્યાસ કરે, નિરાશ થઈ જાય, ડિપ્રેસ થઈ જાય. એનો શું કરે? એ 12મું પાસ કરવું એ જાણે કે જીવન છે, પણ એ સર્વસ્વ છે. ધર્મ પણ 12માં નાપાસ થયો કે જીવનમાં નાપાસ થઈ ગયો. જો વિચાર, અને મા બાપ પણ બાળક ઉપર શું કરતા હોય? બળજબરી કરતા હોય, જુલમ કરતા હોય. જો વિચાર, એવું તો કોલેજમાં છોકરા અને છોકરીને એકબીજાને પસંદ થઈ ગયા હોય, મા બાપ નામ પાડે એટલે તારે શું થઈ ગયું? જીવન ખરાબ થઈ ગયું. એક વસ્તુને જ આપણે સંપૂર્ણ જીવન માની લઈએ, સર્વસ્વ માની લઈએ. વિકલ્પ આપણે જો બહાર જશે આ બધું બાધિત છે, છતાં પણ આપણી બુદ્ધિનો આ ગુણ છે. અહીંયા ટીકાકાર બહુ સરસ છે, અનાદિકાલ અવિદ્યા. આ અવિદ્યા આજકાલની છે, અનાદિકાળથી અવિદ્યા છે. અને એ અનાદિકાળ અવિદ્યાને કારણે સતત આપણે શું કરતા રહીએ? આ મોહમાં જ પડેલા રહીએ. સતત એ ચિંતન પણ એ જ પ્રકારનું. આમ જન્મો જન્મથી આપણને પોતાને ઉપાધિ માનવાની આદત પડી. ઉપાધિ નહીં, એક દેશ, એક કાળને જ આપણે સર્વસ્વ માનીએ. જો એટલે કે બ્રહ્મ જ્ઞાન અવિદ્યાની નિવૃત્તિ અખંડાકાર વૃત્તિથી જશે. પણ અખંડાકાર વૃત્તિ એટલે શું? જ્યાં કોઈ દેશતઃ કાળતઃ વસ્તુતઃ પરિચ્છિન્નતા છે જ નહીં.
પણ આપણી બુદ્ધિ ફરી ફરી પાછી ક્યાં આવે? અમારું ભાવનગર ગામ ગોળ ફરી બધું ફર્યા પછી પણ શું છે? પણ અમારું ભાવનગર હારા. હમણાં તો મને પૂછ્યું અમારું ભાવનગર કેવું લાગ્યું? અલ્પે સુખમ નાસ્તિ. બુદ્ધિ આપણી ક્યાં છે? અનંત બ્રહ્મમાં છે કે અલ્પમાં છે? આ અલ્પને સર્વસ્વ માન જાતન. મોહ કોને કહેવાય? મોહ વૈચિક છે. જે જેવું છે એવું ન જાણવું અને જેવું નથી એવું એને શું કરવું? માની લેવું. અને મોહ કહેવાય. તમારો સચ્ચિદાનંદ ધર્મ છે પણ એને તમે શું માની લીધું? અલ્પ માની લીધું. આ જગત જે અલ્પ છે એને શું માની લીધું? સર્વસ્વ માની લીધું. દરેક શહેરમાં દરેક નગરમાં આ જ હાલત છે. પેલો વલસાડમાં જ જન્મ્યો હોય, વલસાડમાં જ ભણ્યો હોય, વલસાડમાં જ નોકરી કરી હોય એટલે એને તો પછી સર્વસ્વ શું લાગે? એટલે વલસાડ જ લાગે. એટલે એક અલ્પ દેશમાં જ આપણે શું કરીએ? આપણે પોતાની જાતને મર્યાદિત કરી દીધી. આપણે આ કાળમાં એવું જ છે. બધા હંમેશા એવું જ માને અમારા વખત જાતને. કોનો વખત માનતો? કોનો અમારો વખત? કાળને આપણે જોયું વસ્તુ અમુક જ વસ્તુ શ્રેષ્ઠ કહેવાય. આ પ્રકારથી હોય તો એ સારું કહેવાય. જો ગઈ વખતે આપણે ચર્ચા કરી આ જગતમાં કોઈ વસ્તુ સારી પણ નથી, કોઈ વસ્તુ ખરાબ પણ નથી. આ સમય તમને એને કેટલો ઉપયોગ છે અથવા તમે એને કેટલું મહત્વ આપો છો એના પર જ એ સારું ખરાબ છે. કોને સારો કે કોને ખરાબ? અને એ સુંદરાચાર્ય શું કહે છે? મોહાનવમ. આ મોહ છે. આ મોહને પાર કરી જવાનું. મોહાનવમ. આ મોહરૂપી સાગરને આપણે પાર કરી દઈએ. પણ આ મોહરૂપી સાગર પાર કરવો હોય કે એનો વિઘ્ન નાખનારા પેલા છે. કોણ છે? રાગ દ્વેષાભિરાક્ષતા. આ જગતમાં બીજું કયો શત્રુ છે આપણો? આ રાગ દ્વેષ છે. જહી શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ. અર્જુન મહાબાહો છે તું. આ યુદ્ધ ભૂમિમાં તો બરાબર તું લડે છે. હવે કોની સામે લડવાનું? આ બહારના શત્રુ સામે તું વિજય મેળવે છે. આ આંતરિક શત્રુ છે. કામરૂપ કામાત્માનઃ સ્વર્ગપરાઃ. આ કામના પાછળ જ પડેલા. એક કામ એક જ છે, ઈચ્છા એક જ છે. બે રીતે પ્રગટ થાય, રાગ અને દ્વેષ રૂપે. અને રાગ પણ બે રીતે પ્રગટ થાય. જે મને ગમે એ મને મળવું જોઈએ અને જે મને ગમે છે એ મારી પાસે છૂટવું જોઈએ. આ દ્વેષ છે. દ્વેષ બે પ્રકાર છે. મને ન ગમે એ મારી પાસે આવવું જોઈએ નહીં અને ન ગમતું હોય એનાથી હું છૂટું. પેલા છેડા બાંધે પછી છૂટા છેડા કરે. જાણ આમ જ જગત ચાલે. જેવું છે. હા, શંકરાચાર્ય કહે છે બહાર કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર. જે શત્રુ છે ક્યાં છે? આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. આ તમે તમારા મિત્ર છો, તમે જ તમારા શત્રુ છો. જ્યાં જગતમાં બધી બુદ્ધિ નીકળવી જોઈએ. સારું છે, ખરાબ છે, શત્રુ છે, મિત્ર છે. આ બધી દ્રષ્ટિ જે છે ને જગત પ્રત્યેની એ શું થઈ ગયું? છૂટી જવી જોઈએ. જગતમાં દરેક વ્યક્તિ શું કરી રહી? એક વસ્તુને સર્વસ્વમાં. જો કેટલાક વૈજ્ઞાનિકો હોય એ વૈજ્ઞાનિકો શું કરે? ધારો કે આ પુષ્પ પેલો વનસ્પતિ શાસ્ત્રી છે એની આખી જિંદગી ક્યાં જાય? આ પુષ્પ પાછળ જ જાય.
એના પર પછી રિસર્ચ કરે, સંશોધન કરે, પછી એના પર સંશોધન કરીને લખે, લેખ બહાર પાડે. કોઈ સંસ્કૃત ભણતો હોય તો પછી આખી જિંદગી એમાં કોને જાય? સંસ્કૃતમાં જ જાય. એટલે તું શંકરાચાર્ય કેવું પડે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતે ડુક્રંકરણે. ત્યાં ફક્ત ગ્રામર જ વ્યાકરણ જ છે એમ નહીં માનવું. આ બધી અપરા વિદ્યા છે. બધી શું છે? અપરા વિદ્યા છે. આ અપરા વિદ્યા આપણને આ મોહરૂપી સાગરને પાર કરવામાં ઉપયોગી છે. પણ દરેક વ્યક્તિ શું કરતી હોય? આને સમર્પિત છે. એમાં રાગ અને દ્વેષ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી હત્વા રાગ દ્વેષાદિરાક્ષસમ, મોહરૂપી સાગરને પાર કરવાનો છે. રાગ દ્વેષ આદિ, જો આપણને આદિ એટલે આપણી બુદ્ધિમાં બીજું જે કંઈ પડેલું હોય બધું, અનેક પ્રકારે આપણે બુદ્ધિને સંકુચિત કરીને બેઠા. અને એટલા માટે આ શાંતિ સમાયુક્ત યોગી, આપણા યોગી કેવો છે? આ બધા રાગ અને દ્વેષને પણ એને શું કરી દીધું? જો હત્વા એટલે એમ નહીં માનતા કે બુદ્ધિમાં કોઈ રાગ દ્વેષ રહેશે નહીં. રાગ દ્વેષ ભગવાન તો શું કહે છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. આ રાગ દ્વેષનું અધિષ્ઠાન કયું છે? ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. એ રહેવાના છે. તયોહો વશમ ન આગચ્છે. ભગવાન શું કહે છે? એના વશમાં થવાની જરૂર નથી. જો વિચાર, આપણે ક્યાંક લગ્નમાં ગયા હોય ને ત્યાં શું થતું? કોઈ ઘેર ગયા હોય ત્યાં શું થતું? આપણી બધી ચર્ચા, આપણા બધા વિચારો આપણા રાગ અને દ્વેષને સમર્પિત છે. અને એટલા માટે આ નિવૃત્તિ રાગ અને દ્વેષ પર આપણે આધાર રાખવાની જરૂર નથી. રાગ દ્વેષને સમર્પિત થવાની જરૂર નથી. એ તો છે ભગવાન શું કહે છે? કયો વશમ ન આંક, એને વશમાં થવાનું. જો હમણાં એક ભાઈ બનતી છે માતાજી, બધું બહુ સરસ છે, શાસ્ત્ર અધ્યયન પણ થાય છે. આ ક્રોધ જતો એમનો નહીં, ભલભલા